Painted, painless learning. હાલો ભાઈ રેડી હવે આ જે ચેપ્ટર છે નવું સામાયિક શ્રેણી ઈ નિયત સંબંધાંકનો માસ્યાઈ ભાઈ છે એમાં વાયકેપ આવતું હતું ને વાયકેપ આની ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર જ નથી જો તમને થર્ડ ચેપ્ટર આવડતું હોય હા સમજો પેલા ફોર્મ્યુલા સમજી લે બધી સમજાઈ દો હાલો વાયકેપ ની ફોર્મ્યુલા છે a પ્લસ બી એક્સ આમાં આવશે ટી કેપ આમાં આવશે a પ્લસ બી ટી એક્સ ની બદલે ટી આવશે ટી એટલા માટે આવ્યું કારણ કે સામાયિક શ્રેણી ગોતીએ છીએ ટાઈમ સિરીઝ ગોતીએ છીએ ટાઈમ ઉપરથી ટી આવ્યું ટી કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી ટી એની ફોર્મ્યુલા આની શું હતી y બાર માઇનસ બી એક્સ બાર હતું ને આમાં એની ફોર્મ્યુલા આવશે y બાર માઇનસ બી ટી બાર જ્યાં એક્સ એક્સ હતું ત્યાં બધે ટી આવી જાય બીજો કાંઈ ફરક નહીં બી ની ફોર્મ્યુલા શું હતી આના માટે તો કે ભાઈ n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય અપોન n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર આમાં બધે ટી મૂકી દો ફોર્મ્યુલા ઈ y બરાબર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી બસ આ એક જ સૂત્રથી ચાર સમ કરવાનું છે અલગ અલગ કઈ સૂત્ર જ નથી ખતમ સમજાઈ ગયું તો હવે જે આ ચેપ્ટર નું છે એ રાખીએ છીએ જે ઓલા ચેપ્ટર નું છે એ જવા દઈએ છીએ એટલે કન્ફ્યુઝન ન થાય ચારે ચાર સમમાં એક જ સૂત્ર છે અને આ ચેપ્ટરમાં બીજું એક સૂત્ર આવશે જ નહીં બસ આ જ બી નું સૂત્ર અને આ તે એ નું સૂત્ર બીજી પેન હાથમાં આવી ગઈ a બરાબર y બાર માઇનસ બી ટી બાર હાલો કોઈ કઈ ડાઉટ આમાં ઓકે હવે સર તમે કેમ આ ચેપ્ટર ની શરૂઆત 4.2 થી કરો છો 4.1 માં ગ્રાફ વાળા સમ છે આલેખ વાળા સમ જે તમને પૂછાતા નથી એટલે તમારે કરવાના નથી તમારે ખાલી કરવાનું છે 4.2 સર અમને સ્કૂલની એક્ઝામમાં પૂછાય તો ન પૂછાય સાહેબ તોય પૂછાય તો એટલે ન પૂછાય હે ને કોઈ દી પશ્ચિમ માંથી સૂર્ય ઉગે ના ઉગે તો મરી જાય બરાબર ને શું કેવાય છેલ્લો દિવસ આવી ગયો દુનિયાનો કે પૃથ્વી આમ ફરવાને બદલે આમ ફરવા લાગી ઊંધી હે ને હાલો ડન છે તો તારીખ રિવર્સ જાય કા હા આવું તો મારા મગજમાં પેલા નહોતું કાલથી આપણે પ્રયોગ શરૂ કરવા કે પૃથ્વી કેમ ઊંધી ફરે હાલો ભાઈ ડન છે તો આમાં કઈ અઘરું છે નહીં હાવ ઈઝી ચેપ્ટર છે આમાં ટોટલ આમ જો તો હવે 4.3 છે આના પછી એમાં તો બે રીતના સમ છે અને ઈ પણ સાવ ઈઝી છે એટલે ઈ 4 કે 5 સમ છે ઈ કરીએ એટલે ચેપ્ટર પૂરું થઈ ગયું આમાંથી 5 માર્ક્સના બે સમ બોર્ડમાં પૂછાશે એક સમ હશે એ કમ્પલસરી 4.2 માંથી હશે અને બીજો સમ હશે એ કમ્પલસરી 4.3 માંથી હશે એક 3 માર્ક્સનો સમ હશે 2 માર્ક્સનો સમ લગભગ આમાંથી પૂછાતો નથી 16 માર્ક્સનું ચેપ્ટર છે 2 MCQ એક જે છે સેક્શન બી 3 માર્ક્સનો એક સમ અને 5 માર્ક્સના બે સમ આવી રીતનાની બ્લુપ્રિન્ટ છે 16 માર્ક્સનું આનું ચેપ્ટર છે હાલો આગળ વધી જઈએ તો હવે તો ખબર પડી ગઈ તમે આજે જે 4 સમ કરો છો એમાંથી એક સમ બેઠો બોર્ડમાં પૂછાય સિમ્પલ બરાબર હાલો હવે સમ કરીએ મજા આવશે સાવ ઈઝી છે ચેપ્ટર કાંઈ અઘરું નથી તમને બધાને આવડે જ છે સાહેબ અમે કર્યું જ નથી કાંઈ નહીં નિયત સંબંધ કરતા એમ જ કરવાનું છે જોવો શું કીધું એક રાજ્યના જુદા જુદા વર્ષોના મૃત્યુદરની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે પછી વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો હવે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો એટલે ટી કેપ ગોતો a પ્લસ બી ટી ગોતવાનું આમાં શું લખ્યું હોય સુરેખ સમીકરણનું અન્વયોજન કરો ઇંગ્લિશની અંદર શું લખ્યું હશે The information about the death rate of the state in the different years is given in the following table. Find a linear equation. શું લખ્યું હશે linear equation એટલે તમારે શું ફાઇન્ડ કરવાનું t cap બરાબર and find the trade hence the estimate the death rate of the year of 2017
અને તે પરથી 2017 નો મૃત્યુ આંક શોધો એટલે ટી ની કિંમત આપણને આપેલી છે એ આપણે હમણાં લેતા શીખશું હવે આ બધા સમની અંદર ટી આપણે ગોતવાનો કોઈ એનામાં ટી નહીં આપ્યો હોય આ જે આપ્યું ને વાય આપ્યું છે ટી કેમ ગોતશું કઈ નહીં એકડો બગડો તગડો મૂક દેવાનો આ પેલું વર એટલે એકડો બગડો તગડો ચોગડો પાંચડો છગડો સાતમો સાહેબ બધા સમમાં એમાં કઈ ફેર પડે નહીં બધામાં 1 2 3 થી મૂકવાનું શરૂ કરવાનું આપણને જે માહિતી આપી એમાં પેલું વર્ષ છે એટલે ટી બરાબર 1 જે ઇન્ફોર્મેશન આપી છે એમાં સેકન્ડ યર છે એટલે 2 થર્ડ યર છે એટલે 3 એમ 1 2 3 4 બધા સમમાં આવશે હવે જેમ કરતા હતા એમ આપણે XY કરતા હતા ને XY ની બદલે શું કરવાનું TY કરો ગુણાકાર 7.6 ગુણ્યા 1 એટલે 7.6 આ બેનો ગુણાકાર કરો 13.8 21.3 7.3 ગુણ્યા 4 29 ગુણ્યા 2 7.2 ગુણ્યા 5 36.0 મૂકી દો 36 છે એટલે જેથી પોઈન્ટમાં લોચા પડે નહીં હે ને પછી 72 થઈ ગયું 69.6 41.4 અને 69.7 48.3 કરો ટોટલ હાલો આનો 197.6 પછી આપણે x બાર ગોતતા હતા ને આમાં x બાર ની બદલે હું ગોતવાનું t બાર ગોતવાનું શું ગોતવાનું એ તો બધાને આવડે 1 નો વર્ગ 1 2 નો 4 3 નો 9 16 નો 4 નો 16 5 નો 25 6 નો 36 ને 7 નો 49 કરી નાખો ટોટલ 100 ને લ્યો વાર્તા પૂરી થઈ ગઈ ગોતો b ની ફોર્મ્યુલા શું હતી n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી n એટલે કેટલા નંબર છે આપણી આગળ 7 ઓકે ટી નો આન્સર કેટલો આવ્યો 197.6 માઇનસ સિગ્મા ટી નો ટોટલ કરવો પડશે ને 28 થાય 15 ને 6 21 જો 1 થી 5 હોય ને એટલે 15 થાય યાદ જ રાખવાનું એમાં બીજા 13 નાખી દો એટલે વાર્તા પૂરી કેટલા થયા 28 બરાબર ને હાલો સિગ્મા વાય નો વાય આનો કરવાનું છે 49.9 પાકું એકવાર ચેક કરી લો કોઈ બરાબર પાકું ને સિગ્મા વાય હા હાલો ભાઈ 49.9 ઓકે n એટલે 7 હાલ અમાર બોલ સિગ્મા ટી સ્ક્વેર નો આન્સર 140 જાફરી સિગ્મા ટી હોલ સ્ક્વેર 28 નો હોલ સ્ક્વેર ઓકે હાલો આ બે નો ગુણાકાર કરો 7 ગુણ્યા 197.6 કેટલા 1383.2 28 ગુણ્યા 49.9 1397.2 હાલો 980 28 નો સ્ક્વેર 700 કરો બે નો માઇનસ -14 196 કરો ભાગાકાર -0.071 ઓકે 7 કયો તો હાલે પણ લખીએ આપણે 0.71 તો આ તો આપણને બી મળી ગયો હવે જો અહીંયા ધ્યાન રાખો હવે આપણને એ ગોતવો પડશે ને એક જ મિનિટ હો ભાઈ ઉભા એક પેજ મારે એડ કરવું પડશે અહીંયા વ્હાઈટ રાખો કે બ્લેક હાલો કઈ નહીં થઈ ગયું હવે ચલો a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ બી તો y બાર ગોતવો પડશે ને સોરી x બાર નહીં t બાર y બાર એટલે y નો ટોટલ કેટલો આવ્યો 49.9 ટોટલ સંખ્યા કેટલી 7 કરો કેટલો જવાબ આવે ભાગાકાર 7.13 t બાર 28 આવ્યો ને એને ભાગ્યા 7 4 ડન ને 28 ક્યાંથી આવ્યા ખબર પડી ને આ ટી નો ટોટલ કઈ ગયો આવડો હે ને હાલો તો હવે આપણે બી નો આન્સર કેટલો આવ્યો તો -0.71
તો y બાર પેલા મૂકી દઈએ 7.13, બી -0.071 અને ટી બાર 4. 7.13 એમને ઓછે ઓછે કરો ગુણાકાર 0.284 કરો ટોટલ 7.400 ને વાર્તા થઈ ગઈ પૂરી. કોઈ કઈ વાંધો? ઓકે દીકરાઓ, હવે આપણે ગોતવાનું ટી કેપ. એની ફોર્મ્યુલા છે a પ્લસ બી ટી. એ કેટલો જવાબ આવ્યો? 7.414. બી કેટલો આવ્યો હતો? -0.071 ને ટી એમના. હવે ટી ની જગ્યાએ કેટલા લેવાના? 2017 લેવાના નહીં લેવાના? સમજાવું. 2015 માં 7 આવ્યા હતા તો 2016 માં કેટલા આવે? 8. અને 2017 માં કેટલા આવે? તો ટી બરાબર કેટલા લેવાના? 9. હજી એકવાર સમજાવું. 2015 હતા તો ક્યાં લગી પોઈ ગયા આપણે? 7. તો 2016 હોય તો 8 આવે અને 2017 હોય તો એટલા માટે ટી ની જગ્યાએ કેટલા લેવાના દીકરાઓ? 9. હાલો અહીંયા લખીએ ટી ઇઝ ઇક્વલ ટુ 9. બરાબર ને? હાલો જવાબ આપો. 7.414 વત્તે છે. હા, શું આન્સર આવશે? 0.39. એક મિનિટ, આ પ્લસ માઇનસ માઇનસ. ઓકે હાલો કરી નાખો માઇનસ. 6.700 ને તો 6.78 લખીએ કે અહીંયા 5 છે એટલે પાછળ આન્સર ચેક કરો ને દીકરાઓ, આવી જાય છે 6.78. બે લે, કઈ શું ચિંતા, તું બે લે છે. હાલ્યું તો હાલવા દીધું એમ. હાલો ડન છે. ઓકે, એના પછીનો સેમ ઈ જ મેથડનો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ પેજ મોટું મોટું છે, નીચે જગ્યા છે. હાલો ખોટું પાછળ લખ્યું. ચલો શું કીધું ભાઈ? કેન્દ્ર સરકારે જાહેર કરેલા કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ, ઓહો CII, તમારે જ લખેલું કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ. હાલો બરાબર, વિશેની માહિતી નીચે પ્રમાણે છે. આ આંકડો 1981-82 ને આધાર વર્ષે લીધેલું છે. આ માહિતી ઉપર નહીં, માહિતી પરથી સુરેખ સમીકરણનું અન્વયોજન કરો એટલે ટી કેપ ગોતવાનું અને 2015-16 માટેનું આંકનું અનુમાન કરો. કરી નાખીએ. હવે વાંચવાની જરૂર નથી ને. તમારે શું એસ્ટિમેટ this index number for the year 2015-16 by fitting the linear equation to this data. ઓકે, કઈ નથી કરવાનું, આપણે ટી ગોતી લેવાનું આંખ્યું બંધ કરીને. ચિંતા હું કરે? હાલો ટી શું લખવાનું? 1 2 3 ગમે એક અથવા ભાઈ અથવા બેન આ જોયું ને, આંકડા કઈ ખોટા નથી ને, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી ને, નહીં તો આપણો ગુગરો થઈ જાય. ટી વાય હાલો કરો ગુણાકાર 551. હા બેટા, હા જો પેલું જ ખોટું હતું. 551 ને બીજું બધું આસુસ ને. જો આંકડા ઘૂઘરા થઈ જતા આપણે. મને 3 આંકડા દેખાણા ને એટલે આમ લાગ્યું કે કઈક હશે આમાં. હાલો 582 ગુણ્યા 2 1164. હાલો 1896 પછી 771 ગુણ્યા 4 2844 3325 925. આ બે નો ગુણાકાર. હવે અજો અચો 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 કેટલો? 112. 5112. હા બાપ, હાય હાય હાય. હાલો પછી
8100 ટી બાકી હોય એ લેતા હો કાલે નાણું બરાબર ને હાલો ટી નો સ્ક્વેર સરવાળો કેટલો આવ્યો કાંઈ નહીં 30,284 કે 30,200 બોલતા આવડે 84 ગુજરાતી 84 ને ગુજરાતી હું કહેવાય એ ખબર કામ બોલાય 30,284 ઓકે 30,057 30,257 બરાબર ને કારણ કે 57 બોલતા નથી આવડતું ભાઈ કામ કોક ને નંબર બોલ કાલે હું મારા એક એમ્પ્લોય સાથે વાત કરતો હતો તો ઈ આઈટી માં કામ કરે છે અમદાવાદ બેઠે છે તો મારે એક પેમેન્ટ કરવાનું હતું AWS સર્વરનું એપ્લિકેશનનું એટલે મેં એને કીધું 88 76 93 88 તો સમજાણું એ કે 76 બોલે તો મેં કીધું બોલે તો 76 પછી 93 બોલે તો મેં કીધું 93 મેં કીધું ગુજરાતના ને એ કે આ કે પણ કે આંકડા નથી આવડતા એ કે આવું બધું છે હવે હાલો 1 નો સ્ક્વેર 1 2 નો 4 3 નો 9 4 નો 16 5 નો 25 6 નો 36 7 નો 49 ને 8 નો 64 200 ને આરવાર આપણે ગોતી લઈએ y બાર ગોતી લઈએ સિગ્મા y અપોન n હાલો y નો ટોટલ ઠપકારો 6000 આનો ટોટલ હા 6076 હા 36 ઓકે હાલો 6076 ભાંગ્યા 8 કરો ભાઈ ઓય હું 84 700 કઈ વાંધો નહીં ભૂલ પડે હાલે માણસ માત્ર ભૂલ ને કાત્ર એટલે પાત્ર હાલો ટી બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી અપોન ટી નો ટોટલ કેટલો 36 ભાગ્યા 8 4 પોઈન્ટ કઈ વાંધો 38 ઠપકાર્યું છે મને તો ખબર જ હતી આ તો જોવા હાટું વાલિયા હાલો બી ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી ઓકે n કેટલા છે 8 હાલો ટી વાય 30,257 તમને બોલતા નથી આવડતું હાલો સિગ્મા ટી કેટલા આવે છે 36 સિગ્મા વાય 6076 હા કે ના n કાકા કેટલા 8 સિગ્મા ટી સ્ક્વેર 204 એ પાકું ને આવ્યો ને હાલો અહીંયા 36 નો સ્ક્વેર હાલો બસ કરો મલ્ટીપ્લાય 2,47,056 હાલો 2,42 48 નહીં હાલો પછી 2,18,000 ઓકે 1632 હે ભાઈ 1296 કરો માઇનસ હાલો ફટાફટ આ 23,320 પાકો ધંધાદાર આ માઇનસ તો કરી નાખ્યો કા હાલો કરો ભાંગ્યાકાર 69.40 79 કર્યું હાલો ડન ને પાકું કર્યું તે હા તો તું આવીશું ને ઠીક તું પ્રેઝન્ટ છો પછી એમ નહીં કહેતી હું નથી આવી હાલો a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ બી એક્સ બાર 9 પછી ઓલું ઠપકારે નહીં જવાનું બધે હાલો y બાર નો આન્સર કેટલો આવ્યો હતો અહીંયા જોઈ લો 759 પોઈન્ટ ઉભા રહો આપણે એક વસ્તુ કરીએ એટલે ઉપર હેઠે કરવું નહીં હાલો
759.5 માઇનસ બી કેટલો આવ્યો 69.40 69 હતા ને 59 નહીં ને હા જોજો હાલો ટી બાર કેટલો છે 4.5 હાલો ભાઈ આ બેનો ગુણાકાર કરો 312.3 કિલો માઇનસ 447.2 હા કે ના ઓકે હવે આપણે ગોતીએ ટી કે ફોર્મ્યુલા a પ્લસ બી એ બરાબર 447.2 બી 69.40 અને ટી એમ ના હવે જો ટી કેટલા લેશું અહીંયા 14 15 લખી હતા આપણને 15 16 કીધું છે હે ને 15 16 એટલે 8 પછી શું આવે તો ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના છે હાલો લઈ લો 447.2 વત્તા 9 એક મિનિટ હો ભાઈ 447.2 કેટલો થાય 624.6 સરવાળો કરી નાખો 1071 વાર્તા થઈ ગઈ લ્યો સંપૂર્ણ આવડી ગયું 5 માર્ક્સ પાક્કા હજી આ જ રીતના બે સમ છે સેમ ટુ સેમ કાંઈ નવું નથી પણ થોડુંક નવું છે જરીક બરાબર ને હા હવે જોવો જરાક નવું આવ્યું એક શહેરમાં જુદા જુદા વર્ષમાં નોંધણી કરાયેલ દ્વિચક્રી વાહનોની સંખ્યા નીચે પ્રમાણે છે તે પરથી વર્ષ 2016-17 માટે વાહનની નોંધણીની સંખ્યાનું અનુમાન મેળવો એ તો કીધું હજી આગળ કીધું આ નવું છે બરાબર સુરેખ સમીકરણનું અન્વયોજનની રીતનો ઉપયોગ કરીને કરો અને દરેક વર્ષની વલણ કિંમત પણ શોધો આ નવું છે બરાબર ને ઓલ્સો ફાઇન્ડ the trade value for each year હવે શું કરવાનું આખી લાઈન માટે વાય કેપ ગોતવાનું ખાલી ઓલું આપણે વાય કેપ ગોતતા હતા છેલ્લે જ ગોતતા હતા ને 2016 કીધું હોય 17 કીધું હોય આ બધાનું વાય કેપ ગોતતા હતા નહોતા ગોતતા તો હવે આપણે આખી લાઈનનું શું કરવાનું પણ હું ઈઝી ટેકનિક શીખવાડીશ કોઈને કહેતા નહીં હે ને પેલા અઘરું શીખવાડ દો ભાઈ પેલા જેમ કરતા હતા એમ જ કરવાનું છે હાલો આ વાય છે આ ટી છે 1 2 3 4 5 6 હાલો 21 બરાબર ને હાલો વાય ટી આ એકવાર જોઈ લેવાનો આંકડા ખોટા નથી ને 69 એકા 69 150 82 ગુણ્યા 3 3 દુ 6 8 તરી 24 242 246 હાલો 91 ગુણ્યા 4 364 505 115 ગુણ્યા 6 કરો સરવાળો 2024 હાલો ડન છે ઓકે હવે ટી સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 2 નો 4 3 નો 9 4 નો 16 5 નો 25 ને 6 નો 36 સરવાળો 91 ડન છે કોઈ કઈ ડાઉટ આની બાજુમાં આવશે વાય કેપ ની ફોર્મ્યુલા a પ્લસ બી ટી આખી લાઈન ગોતવાની એટલે પેલા એક બી ગોતશું પછી એક ગોતશું ટી ની જગ્યાએ 1 મૂકશું 2 મૂકશું 3 મૂકશું 4 મૂકશું 5 મૂકશું 6 મૂકશું એ મૂકે રાખવાનું સમજાઈ ગયું કે નહીં આને કહેવાય દરેક વર્ષ માટે વલણ કિંમત પણ શોધો ધ ટ્રેડ વેલ્યુ ફોર ધી ઈચ યર સમજાઈ ગયું હાલો પણ એટલું બધું કરવાનું નથી કઈ મુંજાવમાં એક ગોતશો એટલે બાકી બધું હાથે આવડી જાય એ હું શું ને ચિંતા હું કરો ખાલી પ્લસ પ્લસ કરતું જાવ જો હું શોર્ટકટ શીખવાડીશ હાલો આનો ટોટલ કયો 533 ગોતી લઈએ વાય બાર નું સૂત્ર 533 ના છેદમાં 6 લે ભાઈ લે અમાર લે હાલો ટી બાર માં 21 ભાગ્યા 6 3 પોઈન્ટ થઈ ગયું બી અહીંયા ગોતી નાખું કે નીચે ગોતું નીચે જ ગોતું કા હાલો બી ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી n કેટલા લેવાના બોલતા જાવ 6 નો બોલે ની માના હમ ટી વાય કેટલા છે 24 સિગ્મા ટી નો સરવાળો 21
સિગ્મા વાય નો સરવાળો હાલો n એટલે પાછા કેટલા 6 t સ્ક્વેર કેટલા 51 અને t નો હોલ સ્ક્વેર એટલે 21 નો સ્ક્વેર કરો 6 ગુણ્યા 2024 કેટલા 12,144 આ બે નો ગુણાકાર 11,106 ગુણ્યા 91 546 441 કરો માઇનસ 951 105 કરો ભાગાકાર 9.058 ની બદલે 6 કરીએ કે ને 9.058 આ 8 છે એટલે 0.5 ની બદલે શું કરી લઈએ 6 હાલો કોઈને કઈ વાંધો નહીં એની ફોર્મ્યુલા શું હતી ભાઈ અહીંયા નીચે જ કરી નાખ્યા ચલો a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ બી ટી બાર સોરી y બાર નો આન્સર કેટલો આવ્યો હતો હાલો કેમ ગયું y બાર 88 ઓકે 88.83 માઇનસ બી કેટલો મળ્યો બરાબર ને 9.06 ઓકે આ ટી બાર માં એક મિનિટ હાલો 9.06 પછી ટી બાર કેટલા હતા 3. હાલો ઠપકારો ઝડપથી કેટલા 31.71 કરો માઇનસ 57. હાલો ડન છે ઓકે હવે પેલું એક ખાલી ગોતવાનું પછી જાદુ થાય જો એ કેટલા 57.12 મળી આપણને અહીંયા મૂકું 57.12 વત્તા બી આપણને કેટલા મળ્યા 9.06 અને ટી ની જગ્યાએ અહીંયા કેટલા છે એક તો એક મૂકવાના હાલો કરો શું આન્સર આવે કેટલા 66.18 હાલો અહીંયા 57.12 એમનેમ 9.06 એમનેમ અહીંયા કેટલા મૂકવાના આવે 2 કેટલો જવાબ આવે પેલા આ બે નો ગુણાકાર વત્તા 57.12 100 નો આવે હા જો પેલા બે નો ગુણાકાર અને એમાં 57.12 નાખવાના 57.12 માં આમ નહીં કરવાનો જવાબ ખોટો આવે પેલા ગુણાકાર કરવાનો પછી એમાં 57.12 નાખવાના કેટલા પણ હવે તમે આ બધું ગોતવા જાવ તો બોર્ડમાં ટાઈમ વધારે જાય કે ન જાય હવે શોર્ટકટ બી નો અહીંયા જો બી નો આન્સર કેટલો આવ્યો છે બસ આ જે જવાબ આવે ને 9.06 એડ કરતા જાઓ કરી નાખો 9.06 84. હાલો કરો એડ 93.24 9.06 નાખતું બી નો જે જવાબ આવે પ્લસ હોય તો પ્લસ કરતું જવાનું માઇનસ હોય તો માઇનસ કરતું જવાનું હાલો 102. હાલો નાખો એમાં પાછા 9.0 111. હાલો જો પૂરું થઈ ગયું ભાઈ 48 ઓકે 111.48 હાલો આ ચેક કરી લઈએ છેલ્લું આપણું સાચું છે કે નહીં આ 57.12 એમનો વત્તા 9.06 અને અહીંયા કેટલા હતા 6 હતા તો પેલા ગુણાકાર કરો 9.06 ગુણ્યા 6 વત્તા 57.12 કરી નાખો સમજાઈ ગયું તો હજી સમજો શું કરવાનું બી હોય ને એડ કરતો જવાનો બી કેટલો છે કેવો છે પ્લસ છે કે માઇનસ તો પ્લસ કરતા જવાના માઇનસ હોય તો માઇનસ કરતું જવાનું હા બેન અહીંયા 102.3 હવે કઈ હા હાલો હવે કઈ ક્યાં 84.92 એ ભાઈ સમજાવું જો કેલ્ક્યુલેટર માં શીખવાડું પેલા આ બે નો ગુણાકાર કરવાનો 9.01 એ 90 થઈ ગયા
હું કરી નાખું છું, તમે રહેવા દો. હાલો 66.18 વત્તા 9.06 75.24 વત્તા 9.06 84.3 વત્તા 9.06 93.37 વત્તા 9.06 102. વત્તા 9.06 102.42 કેટલું આવ્યું 111. એકા 0.6 ને બદલે ક્યાંક 6 ખાલી એક થઈ ગયો છે એટલે એવું થયું છે. અહીંયાથી છૂટું કેલ્સી ગા કરીશ. મેં કઈ ખોટું નહોતું લઈ ગયો, આટલું જ લઈ ગયો તો તે બધું ખોટું કરાયું મારી. કઈ વાંધો નહીં, હાલ્યા કરે, કઈ ચિંતા નહીં કરવાની. ભાઈ આંકડા શાસ્ત્રની મજા જ છે, ભૂલ પડે ઇટ્સ ઓકે, ઘડી કામ મસ્તી કરી લઈએ તો ફ્રેશ થઈ જાય, બીજું કઈ નહીં એમ. હે તારે 3 જ આવ્યો, અહીંયા આવું શીખવાડવાનું. તું ઉભો થા હવે, અહીંયા આવે, અહીંયા ઊભી ન થા તું, ને કે મૂતર કરાવી દો. આ કેલ્ક્યુલેટર છે, ઉભો રહે. આ ઓય ઉભો રહે તું, ઉભો રહે તું અહીંયા. ઉભા રહો, હું 93 પોઈન્ટ તારો કાકો 93.36 24 હું લેવા કરું. ગાંડા કર્યા એક સમય. હાલો ભાઈ ચલો, સારું કર્યું, ફ્રેશ થઈ ગયા. હજી બાકી સમ આ 2015 લગી થયું, આપણને કોનો અંદાજ મેળવવાનું કીધું 16 અને 17, તો 2015 માં 6 લગી પોઈ ગયા, તો 2016 માં 7 અને 2017 માં હાલો કરી નાખીએ. તો આપણે લખીએ for 2016 બરાબર, t is equal to 7 બરાબર. તમે ગુજરાતીમાં લખશો 2016 માટે t is equal to 7, ને કે ખોટું લાગશે, લે સાહેબ અમને તો કરાયું નહીં તમને. y cap is equal to a plus bt, એ હાથે કરવાનું છે. હા t cap, સોરી, આ હાથે ગોતવાનું છે. મને આવડતું નથી, હું અભણ છું બરાબર, તમે બધા ભણેલા ગણેલા, ભલે પછી 24 ના 36 આવે, વાંધો નહીં. હા બરાબર, અને અહીંયા લખું છું 2017 માટે t is equal to કેટલા લેશું 8. y cap ની ફોર્મ્યુલા a plus bt, એલા y cap નહીં t cap. એલા એ અમરીન તું જાતો હવે ફટાફટ બહાર પાણી પી જા. ઠીક, અચ્છા હાલો ડન છે, એટલું હાથે કરવાનું છે. છેલ્લો સમ, લેક્ચર પૂરો, 4.1 પૂરું, અને 5 સમ સવારે 8 થી 9 સન્ડે, અને સૂચકાંક ઇન્ડેક્સ નંબર આવતા રવિવાર શરૂ, એના પછીના રવિવારે સૂચકાંક પૂરું, એટલે પેલો ભાગ અકાઉન્ટ નો ફિનિશ. સ્ટેટ નો હાલો અત્યાર લગી અમારી ઇંગ્લિશ મીડિયમ માં હતી છે, અમે 1.5 કલાક એક સમ કર્યો, પછી ખબર પડી કે ક્વેશ્ચન જ ખોટો લખ્યો હતો. હા એવું કઈક હતું ખરા, એટલે એવું સ્ટેટમાં થયા કરે, ચિંતા કરવાની નહીં. હા પણ સમ કરતા પેલા ક્વેશ્ચન 2 વાર જોઈ લેવાનો, નકર ભગો મસ્ત થાય. તમે નીચે ભૂલ ગોતતા હોય, એ ભૂલ અહીંયા જ હોય. આ હોય 17.0 ને અહીંયા લખેલું 17.7, જોઈ લો તો એકવાર ફરીથી. હા હાલો, આ કઈ વાંચવાની જરૂર તોય વાંચી લઈએ. ભારતમાં ઇંગ્લિશ મીડિયમ વાળા નીચે વાંચે, હું ઉપર. ભારતમાં જુદા 2 વાર વાંચવું નહીં, વસ્તી ગળહત્રી નહીં, અને વર્તી નો આવે.
હાલો વસ્તી ગણતરીમાં મળેલ માહિતી મુજબ લગ્ન સમયે સ્ત્રીની સરેરાશ ઉંમર નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આ માહિતી પરથી સુરેખ વલણનું સમીકરણનું અન્વયજન કરી આલેખ વડે દર્શાવો. જે આપણે દોરવાનો નથી તો સુરેખ સમીકરણ બનાવવાનું જેમ કરતા થાય એમ. અને 2021 ના વર્ષ માટે ચલની કિંમતની અનુમાન મેળવો. વાર્તા થઈ ગઈ પૂરી. આમાં ટી કેપ નથી ગોતવાનું આખા સમનું, ખાલી એક જ ગોતવાનું છે. વાર્તા પૂરી થાય ટી માં હું મૂકશું 1 2 હાલો હવે ટી વાય ઓય 15 આનો ટોટલ હાલો 17.7 ગુણ્યા 1 એટલે 17.7 આ બાપુ જાય ગયો 9.3 ગુણ્યા 3 57.20.4 80.8 100 રાઉન્ડ ફિગર 11. વાહ તો 111.0 મૂકી દઉં ને. કરો સરવાળો હાલો. આ 0 હું લેવા મૂક્યો એમ પોઈન્ટ વાળા આંકડામાં ભૂલ ન પડે ને એટલે ખાલી 111 1 મિનિટ ખાલી 111 લખી શકીએ પણ ઘણી વખત શું થાય કે આમ ટોટલ કરતા હોય તો ભૂલ પડે. પોઈન્ટ 0 હોય ને તો આમ બી ટોટલ કરો તો ભૂલ પડે નહીં. જો કે તમારે એક કેલ્સી છે પણ આ તો હું ક્યારેક આમ મારે એસવાય માં કેલ્સી બગડી ગયું હતું. મેં કીધું હતું તમને કે નહોતું કીધું? ઇંગ્લિશ મીડિયમમાં કીધું હતું, ગુજરાતી મીડિયમ વાળાને કીધું. તમારે જે આ સિલેબસ આવે ને સેમ સિલેબસ એસવાય માં કોલેજના બીજા વર્ષમાં આવશે. આ જ દાખલા આ જે રીત આની અંદર એક એક વસ્તુ વધે પણ આ તો આવે જ તે એમ. એટલે આખો 12મા ધોરણનો સેમ સિલેબસ તમારે કોલેજના બીજા વર્ષમાં આવશે. તો ક્યારે હું ટ્યુશન કરાવતો હતો ને મારું ટ્યુશનનું 3જું વર્ષ હતું ક્લાસીસનું અને મને સેમ સ્ટેટ હતું પણ હું ત્યાં ગયો ને મારા નસીબ ખરાબ કે કેલ્સી બગડી ગયું. કેલ્સી બગડી ગયું તો હવે કરવું શું? ટીચરને કીધું પણ એક્સ્ટ્રા હતું નહીં. તો પછી આના બધાના ટોટલ જે છે હાથે કરતો, બાજુવાળો લખતો હોય કે નહીં તો સ્ક્વેર રૂટ કાઢવા માટે ખાલી યુઝ કરતો હતો. બાકી બધાના ટોટલ એનો સ્ક્વેર બધું હાથે કરેલું, ખાલી વર્ગમૂળ કરવા હાટું લીધેલું અને ભાગાકાર કરવા હાટું. અને તોય ત્યારે અમારે 80 માર્ક્સનું પેપર આવતું હતું, 78 માર્ક્સ આવ્યા હતા. એનું કારણ શું છે? કારણ કે હું 3 વર્ષથી ભણાવતો હતો અને મને તો બધું અડધું તો મોઢે યાદ હોય, સમજાણું કે નહીં. એટલે આમ દાખલો જોઈને એટલે ખબર પડે ઓકે આનો જવાબ આ આવશે, યાદ જ હોય. પછી જવાબ ન આવે તો ગોતવાની ભૂલ ક્યાં છે સમજાણું કે નહીં. અને મેં તો એક દાખલામાં એવું કર્યું હતું, સમય નહોતો એટલે મેં જે જવાબ મોઢે યાદ હતો એ લખી નાખ્યો હતો પણ ભેગો નહોતો થતો. એ 5 માર્ક્સનો સમ હતો. એટલે મને એવું લાગે કે 3 એમાં કપાણા, 2 એમાં કપાણા હશે એમ. એટલે 3 એમાં મળેલા. જો ઈ આચો હોત ને તો 80 માંથી 80 હોત. સમજાણું કે નહીં? હાલો એટલે ટૂંકમાં એવી પ્રેક્ટિસ કરતી રહેવાની. જો બકરી ઘા ખાઈ જાય એટલે બકરી ઘા નો ખાય એલા ભાઈ. હાલો ટોટલ કરો 300. તું 111 જ લખજે, 0.0 નહીં લખતો. ઓકે ઈ સમજાણું નહીં સારું સાહેબ, હજી એકવાર સમજાણું. 111.0 કેમ મૂક્યું? લે ભાઈ ડન. હાલો આનો ટોટલ કરો 98. હાલો વાય બાર નું સૂત્ર સિગ્મા વાય ના છેદમાં 98.1 ભાગ્યા 5 કરો. હે ભાઈ શું કેસ? ટી સ્ક્વેર હજી ગોતવાનું બાકી રહ્યો ભાઈ. 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16 અને 5 નો 25 55 55. હાલો વાર્તા થઈ ગઈ પૂરી. આ વાય બાર મળી ગયો, ટી બાર ગોતી લ્યો. સિગ્મા ટી ના છેદમાં n, 15 ના છેદમાં 5, 5 તેરી 15. હાલો બી ગોતી લઈએ. બી નું સૂત્ર n સિગ્મા માઇનસ સિગ્મા ટી ગુણ્યા એના છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી. n કેટલા? ઓકે ટી વાય કેટલા? ટી વાય 304. સિગ્મા ટી કેટલા? સિગ્મા વાય 98.1. હાલો n એટલે 5. સિગ્મા ટી સ્ક્વેર માઇનસ ટી નો હોલ સ્ક્વેર 15 નો સ્ક્વેર કરો ગુણાકાર. 5 ગુણ્યા 300
1524 માઇનસ 2 નો ગુણાકાર 1471 પોઈન્ટ ઓકે 200 ને માઇનસ 225 કરો માઇનસ 52.5 કરો ભાંગાકાર હાલો 1. ઓકે ડન છે. હવે ગોતી લઈએ એ ફોર્મ્યુલા y બાર માઇનસ બી ટી બાર મને મુકાઈ દઈશો કેમ કે આ y બાર એ ગોખી ના કે આજે સર એ પૂછે એટલી જ વાર એ ઘરે હવાર ગોખતી હતી એ બરાબર y બાર માઇનસ બી એક્સ બાર એ બરાબર y બાર સાહેબ તમે મને પૂછો પણ મેં આજ પૂછ્યું જ નહીં મને ખબર છે ગોખી ના વિશે હાલો y બાર 19.62 માઇનસ બી કેટલા 1.05 ટી બાર કેટલા 3 કરો હાલો ગુણાકાર ફટાફટ 3 પોઈન્ટ કરો માઇનસ 16 પોઈન્ટ હા કે ના હાલો ટી કેપ ની ફોર્મ્યુલા એ પ્લસ બી ટી એ આખા ઓલા માટે નથી કરવાનું પણ અહીંયા તો આપણને 2021 માટે તો કરવાનું જ છે પણ ધ્યાન રાખજો 2011 માટે આવ્યું 5 તો 2021 માટે 15 જો 2011 છે તો 5 આવ્યું 2021 માં કેટલા નાખું સોરી 2011 માં કેટલા નાખું તો 2021 થાય થાય ને 2011 માં 10 નાખો તો કેટલા થાય 21 તે રીતના 5 માં 10 નાખો તો કેટલા થાય તો ટી બરાબર કેટલા લેવાના 15. Let me explain you in English because you are from the English medium, right? So here is 2011, the value of t is 5. We have to find the value for the 2021. If you count how 2021 is possible when we ઘુસાડી 2011 plus 10, then our answer is 2021. સમજાણું 2011 માં 10 નાખતો 2000 ઓલરેડી 5 તો હતા 2011 માં કેટલા છે હા તો 11 માં કેટલા નાખતો 21 થાય આમાં કેટલા નાખવા પડે મારી ભૂલ છે માય મિસ્ટેક એ લોકોને ભૂલ નથી મારી ભૂલ છે સમજાવું આ અહીંયા લાઈન માં વરો ન થાય પા 71 81 91 આપણે ડાયરેક્ટ આજ જોઈએ છે ભાઈ બરાબર મારી ભૂલ છે જો અહીંયા હું આપ્યું 71 81 91 હવે શું આવે તો 5 ની પછી હું લેવાના હું 15 કરે છે મારી ભૂલ હતી ભાઈ મેં આ ઉપરનું જોયું જ નતું આ જ જોયું હતું હાલો ભાઈ સમજાણું કે ન સમજાણું આ 10 નો ગેપ છે એટલે આ 71 81 91 2001 2011 આના પછી 10 વર્ષ એટલે શું આવે 2021 એટલે 5 ને પછી શું આવે હાલો ડન થઈ ગયું સમજાણું ને પૂછવું પડે ભાઈ હાલો ભાઈ એ કેટલા 16.47 વત્તા બી 1.05 અહીંયા 6 કરો હાલો ઝડપથી 6.3 કરો સરવાળો 22. હાલો ભાઈ ડન ચાલો ઓકે પૂરું થઈ ગયું 4.2 પૂરું લેક્ચર બી ફિનિશ નથી થયો લક્ષણ મારે બા આપું પીડીએફ નાખી દો 4 વાર લખીને આવવાનું બધા સમ 4 હે લખી નાખશું જાઓ હા લખી નાખ હાલો લખો ફટાફટ 2 મિનિટ થાય એ ભાઈ છોકરાઓ આવી ગયા છે હવે સાંભળો 1 મિનિટ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.